أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم إنا أعطيناك الكوثر فصل لربك ونهار إن شانئك هو الأبتر صدق الله العلي العظيم اللهم صل على محمد وآل محمد السلام عليكم ورحمة الله وبركاته. તો આપણો જે સબ્જેક્ટ મેટર છે તે છે સુરત અલ કૌસર, જેની આયતો મેં હમણાં તમારી સમક્ષ રજૂ કરી. ગયા વખતે આપણે આયત નંબર 1ની મુખ્તસરમાં ચર્ચા કરી હતી. ઇન્ના આતૈનાકલ કૌસર, મતલબ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે અમે તને તે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ અમે તને અર્પણ કરે છે. શું અર્પણ કરે છે? શું ડિસ્ટર્બ કરે છે? શું ગ્રાન્ટ કરે છે? કૌસર. હવે આની આપણે ચર્ચામાં આપણે જોયું કે ઇમિડિયેટલી જ્યારે આપણે આયત પઢીએ છીએ તો એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક સંબંધ આપે છે આપણને, રસૂલ ખુદાનો સંબંધ આપે છે કૌસર સાથે. ને આપણને જે અન્ડરસ્ટેન્ડ કરવાનું છે તે આ છે કે કૌસર જે છે એ એક સ્પેશિયલ ગિફ્ટ છે, કે જે ગિફ્ટ એક સ્પેશિયલ માણસને આપવામાં આવી હતી, એક સ્પેશિયલ હ્યુમન બિંગને આપવામાં આવી હતી. અને આપણે વી કેન ક્લિયરલી સી કે એ સ્પેશિયલ બિંગ કોણ છે? રસૂલ ખુદા. અને સ્પેશિયલ ગિફ્ટ કઈ છે? કૌસર. હવે આપણે લાસ્ટ ટાઈમ જોયા હતા કે કૌસરનો જે મતલબ છે એટલે કે મિનિંગ્સ છે, આપણને લગભગ 26 મિનિંગ મળે છે સોર્સિસમાંથી. પણ આપણે જોયા કે કન્સેન્સસ બધા જે 26 મતલબો છે, 26 મિનિંગ છે, એનું જે કન્સેન્સસ છે એ કન્સેન્સસ આના ઉપર છે કે બધા એગ્રી કરે છે કે કૌસરનો મતલબ થાય છે એબન્ડન્ટ ગુડ, ભરપૂર ખૈર, ઘણું બધું ખૈર. અને એમાં પણ કન્સેન્સસ એમાં છે ને પર્ટિક્યુલરલી શિયા ઉલમાઓનો કન્સેન્સસ આ છે કે આનો મતલબ થાય છે ભરપૂર ઓફ સ્પ્રિંગ્સ અથવા ભરપૂર સંતાનો, ભરપૂર પેઢીઓ. ઓકે. અને તમને ખબર છે કે આ જ આયતમાં આપણને મળે છે કે રસૂલ ખુદાની ટીકા કરવામાં આવતી હતી ને એને ટોન્ટ કરવામાં આવતું હતું, મેળા મારવામાં આવતું કે તારી પાસે કોઈ પેઢીઓ નથી. અને શબ્દ જે યુઝ કરતા હતા તે હતું અબતર. અને અબતરનું આપણે કહીએ ને કે રિકમ્પેન્સ આ મળ્યું છે રસૂલ ખુદાનું કે હું તને કૌસર આપીશ. કૌસર ઇઝ એઝ ઓપોઝ ટુ અબતર. એટલે મિનિંગ લેવામાં આવ્યું છે કે તને અમે ઓફસ્પ્રિંગ્સ આપશું, એક ભેટ આપશું. મતલબ થાય છે કે ઘણા બધા ઓફસ્પ્રિંગ્સ મળશે. આપણે આના ઉપર જરાક કરશું ચર્ચા. અને એ પણ આપણને મળે છે સોર્સિસમાંથી કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે ગિફ્ટ રસૂલ ખુદાને આપ્યું હતું અને જેના લીધે એને ઘણા બધા ઓફસ્પ્રિંગ્સ મળ્યા તે હતા બીબી ફાતિમા ઝહરા અલૈહા સલામ. તો જ્યારે બીબી ફાતિમા ઝહરા અલૈહિ સલામની એકચ્યુઅલી ગિફ્ટ આપવામાં આવી ત્યારે રસૂલ ખુદા બહુ ખુશ હતા. હવે ઇમિડિયેટલી આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પહેલી આયતમાં કહે છે બેશક તને અર્પણ કર્યું છે કૌસર. ઇમિડિયેટલી આફ્ટર ધેટ બીજી આયતમાં જોઈશું કે છે ફસલ્લી લિરબ્બિક વનહર, માટે તું તારા પરવરદિગાર માટે નમાઝ પઢ અને કુરબાની આપ. અહીંયા જો બે આઈડિયા ઉપર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે. એક છે તારા પરવરદિગાર માટે તું નમાઝ પઢ અને તારા પરવરદિગાર માટે તું કુરબાની આપ. તો આપણું જે ડિસ્કશન આ વખતે છે એ આ બે કોન્સેપ્ટ પર હશે. તારા પરવરદિગારની તું નમાઝ પઢ માટે અને
કુરબાની. આજે આપણે લગભગ પ્રેયર્સ ઉપર જ કાઢશું નમાઝ અને નેક્સ્ટ ટાઈમ કુરબાની ઉપર, કારણ કે બંને સબ્જેક્ટ મેટર ઇમ્પોર્ટન્ટ છે. તો પેલી વસ્તુ જે આપણને અહીંયા સમજવામાં આવે છે તે આ છે કે જો એક શબ્દ છે આ તઈના પહેલા વર્ષમાં અને બીજું શબ્દ છે ફિસલ, ભૂલાઈ જાય છે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ઇન્ના અતૈનાકલ કૌસર ફસલ્લી લિરબ્બિક વનહર. ફસલ્લી શબ્દ યુઝ થયેલા છે. હવે જો આ તૈનાનો મતલબ થાય છે કે હું તને આપું છું, બરાબર ને, કે આઈ એમ ગિવિંગ યુ સમથિંગ, આઈ એમ ગિવિંગ યુ, તને અર્પણ કરું છું, આઈ એમ ડિસ્ટર્બિંગ યુ, આઈ એમ ગ્રાન્ટિંગ યુ. અને સાથે સાથે પછી બીજી આયતમાં છે ફસલ્લી મીન્સ હવે તું પ્રે, પરવરદિગાર માટે તું નમાઝ પઢ. સો પ્રે. See how Allah subhanahu wa ta'ala makes the connection so close કે મેં તને જે કાંઈ આપ્યું છે so pray. આ સમજવાની વાત છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને શું કહેવા માંગે છે, એટલે કે રસૂલે ખુદાને શું કહ્યું કે આપણા માટે સબક છે. જો રસૂલે ખુદાને એણે અર્પણ આપ્યું, અર્પણ કર્યું એટલે કે ગિફ્ટ આપી કૌસરની, ઇમિડિયેટલી આફ્ટર ધેટ કહે છે કે સો પ્રે. એ જે સો પ્રે જે છે ને એ એક્ઝોટેશન છે. એક્ઝોટેશનનો મતલબ સમજો છો ને? એક્ઝોટેશનનો મતલબ એમ ગુજરાતીમાં આપણે કહીએ કે દિલથી સલાહ આપે છે, દિલથી સલાહ આપે છે. in a way, શું બોલ્યા તમે? બોટમ ઓફ વેરી ગુડ. ભલામણ કરે છે, પણ એટલી નમ્રતાથી ભલામણ કરે છે. ધેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. કે જો સો પ્રે, સો એમાં આપણા માટે સબક આ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રસૂલ ખુદાને કહે છે કે જો હું તને આ અર્પણ કરી સો પ્રે. નો મતલબ એમ નથી કે એ he's trying to shape Rasul Khuda in a way he wants then for him to receive much more. અને આખું મદીના ચેન્જ કરશે, ઇસ્લામ ઉપર લઈ આવશે. So he's changing, shaping him so nicely. Look at it. Say so pray, તું નમાઝ પઢ. મતલબ કહેવાનો અહીંયા એ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને આટલી બધી નેમતો આપ્યા પછી આપણા પાસે પોતાની પાસે એક મોટિવેશન હોવું જોઈએ. મતલબ આ થાય છે કે જો એક્ઝોટેશન આપે છે દિલથી, બોટમ ઓફ હાર્ટ, આપણે આપણા શબ્દમાં કહીએ છીએ કે એને કહે છે તું નમાઝ પઢ. તો આપણા માટે એ છે કે આપણને તો મોટિવેટ થવું જોઈએ ને, કારણ કે આટલી બધી નેમતો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને આપી છે કે આપણે અહીંયા જીવી રહ્યા છે, રોજી આપે છે, બધું આપણા માટે ક્રિએટ કર્યું છે. એટલું જ નહીં પણ જન્નત આપણા માટે ક્રિએટ કર્યું છે. કહે છે તમારા માટે જ છે, આખરે તમારા માટે જ છે. તો આ બધી નેમતો આપ્યા પછી તો આપણી પાસે પોતાનું જ મોટિવેશન હોવું જોઈએ કે નહીં, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને હું થેન્ક્સ માનીશ, હું નમાઝ પઢીશ, ઇબાદત કરીશ. એનો મતલબ એમ થાય છે. નોટ ઓનલી ધેટ, પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના જે શબ્દ યુઝ કર્યા છે સો પ્રે, એનો મતલબ એમ થાય છે તમારી પાસે હ્યુમિલિટી હોવી જોઈએ, હમ્બલનેસ હોવી જોઈએ, નમ્રતા હોવી જોઈએ. જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની સામે તમે તમારા પોતાની ઇબાદત કરતા હો તો આવી સ્થિતિમાં તમે એની ઇબાદત કરો. યુ હેવ લવ ફોર યોર ક્રિએટર. ધેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. We must create love for our creator. Why? Because he is looking after us. He is giving us everything that we should be needing. So should we then motivate ourselves lovingly to go to Allah subhanahu wa ta'ala? That's the meaning of it. So pray. Hadith Qudsi ma Allah subhanahu, jo tame conversation is happening between Nabi Musa alayhi salam and Allah subhanahu wa ta'ala. Nabi Musa ne કહે છે Allah subhanahu wa ta'ala કે મારો વહાલ મારી મખલુકને સમજાવો. Endear my love to my creation. Not only that, પછી પાછું કહે છે મારા મખલુકને મારું વહાલ સમજાવો. Endear my creation to my love. જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મૂસાને શું કહે છે કે એન્ડિયર કર, તું મારો વહાલ મારા મખલુકને સમજાવ. એટલું જ નહીં પણ મારા મખલુકને મારો વહાલ સમજાવ. તો મૂસા કહે છે રસૂલ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને કે કેવી રીતે મને કેવી રીતના સમજાવું? ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જોશું મૂસાને કે છે મૂસા એ લોકોને સમજાવ કે મેં એ લોકોને કેટલી બધી નેમતો આપી છે. જો પછી શબ્દ યુઝ થાય છે કદાચ ને એ લોકો મને થેન્ક્સ.
આ કેટલો ઇન્સાન ગુફલામાં છે, કેટલો ઇન્સાન બેદરકાર છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કે કદાચ ને તમે આટલી બધી નેમત આપ્યા પછી તમારા મગજમાં એ ઉતરે કે ઓહો આને તો આપણે ઇબાદત કરવી જોઈએ. સી હાઉ ઇઝ પુટિંગ ઇટ. કદાચ ને રિયલાઇઝ કરે તો આવે, કોઈ પછી બોલી ન શકે. તો મૂસા એ લોકોને કે મખલુકને સમજાવો કે મારા તરફ આવે, મારો પ્યાર એ લોકોને સમજાવો કે મારા પ્યારથી મેં તમને આ બધી નેમતો આપી છે, અને એ પ્યારને તમે જો સમજી શકો તો તમે પ્યારથી પાછા મારી પાસે આવો. જો આ સમજાઈ ગયું હોય, હવે આપણે બીજું નોંધ લઈએ. અહીંયા આપણે લગભગ 5-6 અઠવાડિયા પહેલા હું તમારી સાથે ચર્ચા કરી હતી સૂરત અલ નસર, બરાબર કે નહીં? યાદ આવે છે કે નથી આવતી? કે ભાઈ ભૂલી ગયા છો? આ 5-6 અઠવાડિયા પહેલાની આપણી તકરીર હતી, ભૂલાઈ ગઈ હશે ને? સૂરત અલ નસર નો મતલબ એમ કે હેલ્પ ફ્રોમ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, બરાબર કે નહીં? આ જે સૂરો ઉતર્યો હતો રેફરન્સ આપે છે કે મક્કાની જીત ઉપર આ સૂરો ઉતર્યો હતો, બરાબર કે નહીં? મક્કાની જીત આવી એટલે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને સમજાવે છે કે જો આ જીત ઉપર આ સૂરોનું રેફરન્સ છે. ધેટ્સ વોટ આઈ મેન્ટ. હવે જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે કે આપણી નજર ક્યાં દોરાવે છે કે જ્યારે તમે જુઓ ટોળાના ટોળા ઇસ્લામના ધર્મ ઉપર એન્ટર થાય છે ત્યારે તમે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની પવિત્રતા એટલે કે વખાણ તમે કરો અને માફી માગો, બરાબર કે નહીં? ધીસ ઇઝ વોટ ધ ક્રક્સ ઓફ ધ થિંગ ઇઝ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જ્યારે મેં જીત મક્કામાં આપીને ટોળાના ટોળાઓ બધા એન્ટર થયા ઇસ્લામમાં, ત્યારે હું હવે તમને કહું છું કે તમે મારી પવિત્ર ગ્લોરીફાઈ મી એન્ડ આસ્ક ફોર ફોરગિવનેસ. શું શબ્દ યુઝ કરે છે? થેન્ક મી, ગ્લોરીફાઈ. ઇઝ જસ્ટ એડ્રેસિંગ થેન્કિંગ હિયર, બરાબર કે નહીં? હવે આવીએ સૂરત અલ કૌસરમાં. સૂરત અલ કૌસરમાં શું કહે છે? મેં તને અર્પણ કર્યું કૌસર, માટે તું નમાઝ પઢ. સી ધ ડિફરન્સ બિટવીન ધ ટુ? ત્યાં મક્કાની જીત આપી અને તને કહે છે, આપણને કહે છે થેન્ક્સ માન, તું ગ્લોરીફાઈ કર. અહીંયા કહે છે કે કૌસર મેં તને આપ્યું છે, હવે તું મારી નમાઝ પઢ. હવે જો મને એક ડિસ્કશન અને જાઉં કે મક્કામાં સૂરો ઉતર્યો હતો ત્યારે કઈ જાતની નમાઝ રસૂલ ખુદા પડી હતી, આ એક મોટું ડિસ્કશન છે. બીજું ડિસ્કશન છે, એમાં મને તમને લઈ જવું નથી. આઈ વોન્ટ ટુ કીપ ઇટ ટુ અ લેવલ વેર વી કેન અન્ડરસ્ટેન્ડ ધ સિગ્નિફિકન્સ ઓફ ઇટ. અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તું નમાઝ પઢ. મતલબ કહેવાનો એ છે કે અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા નમાઝ પડવાનું જ્યારે કહે છે તો મતલબ એ થાય છે કે કૌસરનો વેલ્યુ મચ મોર હાયર દેન મક્કાની જીત. એટલે તો કહે છે થેન્ક્સ ને નમાઝ પર આ કૌસર એટલું છે. જો ઇફ વી રિયલી અન્ડરસ્ટેન્ડ the pori of Kausar, the breadth of Kausar and the depth of Kausar, તો ખાલી મને એક જ એક્ઝામ્પલ તમને આપું છે કે અત્યાર સુધી કૌસરનો જે ઇફેક્ટ છે તે અત્યાર સુધી આપણે જોઈ રહ્યા છીએ. આજે આપણે 12 દિવસ આપણે શું કરીએ? આપણે કોની કોમેમોરેશન કરતા હતા? હુસૈન ઇબ્ન અલી, બરાબર કે નહીં? એ પોત્રો કોનો છે? રસૂલ ખુદાનો. અત્યાર સુધી 14મી સેન્ચુરીમાં પણ આની પેઢીઓને આપણે યાદ કરીએ છીએ. આની પેઢીઓને આપણે બધા યાદ. હું એમ નથી કહેતો કે ખાલી શિયા ઇસ્ના શરીફ યાદ કરે છે, નહીં, આમ મુસલમાનો યાદ કરે છે, આમ હ્યુમેનિટી આ હુસૈનને યાદ કરે છે. જો મોટી મોટી પર્સનાલિટીઝ હેવ read the contribution of Imam Hussein alayhi salam, who was the grandson of Rasul Khuda sallallahu alaihi wasallam. આજે એની પેઢીઓ તમે જો, એમાંથી જાફર સાદિક ઉભા થયા છે, એમાંથી મોહમ્મદ બાકર છે, એમાંથી મૂસા કાઝિમ થયા છે, એમાંથી અલી રઝા થયા છે, એમાંથી અલી ઇબ્ન અબી તાલિબ થયા છે. Imagine the personalities they have shaped Islam in a way that we will see the benefit and the finality of it when the 12th Imam comes, Imam Sahib al-Zaman. આજે તમે જુઓ કે what is motivating the humanity, in fact Muslims, what is motivating Muslims? What is moving the Muslims today? It is the reality of Rasul Khuda sallallahu alaihi wasallam. આજે તમે કહો કે ક્રિશ્ચિયાનિટીમાં નબી ઈસાનું કેટલું છે, યહૂદીઓમાં નબી મૂસાનું કેટલું છે, અને આજે મુસલમાનોમાં તમે જુઓ
કે he is the core fundamental which is moving the Muslim society together. Rasulullah sallallahu alaihi wasallam. He is part of us, part of our life. That's Kausar. Kausar today we are realizing it. This is the gift of Allah subhanahu wa ta'ala. અને જો આગળ આપણે આવશું હવે હું જ્યારે તકાસુર સાથે હમણાં જ તમારી સાથે ડિસ્કશન કરીશું એ તકાસુરનું, પણ આ નોંધ આપણે લઈ લઈએ કે જો એક બાજુ આપણને નસરમાં થેન્ક્સ મનાવે છે, પણ કૌસરમાં આપણને કહે છે નમાઝ પઢો. એ ઇબાદતમાં ગ્લોરિફિકેશન પણ આવી જાય છે અને ફરગિવનેસ પણ આવી જાય છે આ એક્શન. આપણે હવે બીજું તમે જો બીજી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે? સો પ્રે, માટે તારા પરવરદિગાર માટે નમાઝ પઢ. એનો મતલબ શું છે? We have to realize this very fundamental thing. Allah subhanahu wa ta'ala આખા કુરાનમાં આપણને આપે છે, દર વખતે આપે છે કે ઇબાદત is only for who? Allah subhanahu wa ta'ala. માગો તો એની જ પાસે માગો, બીજા કોઈ પાસે માગો નહીં. બધી આયતોમાં આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ જ નકશો આપ્યા કરે છે. ફોકસ યોર માઇન્ડ ટુ તૌહીદ, ફોકસ યોર માઇન્ડ ટુ અલ્લાહ સુબ્હાનહુ, એ જ રિસ્ક આપવામાં આવ્યું છે. હવે મને આ નોંધ બીજી તમારી સમક્ષ મૂકવી છે, વિચ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ટુ રિયલાઇઝ. શ્રી મુફસ્સિર શું કહી રહ્યા છે કે જ્યારે અલ કૌસર આવ્યું ને તો they compared it with સુરત તકાસુર. સુરત તકાસુર, અલ તકાસુર is surah number 102. This is Kausar is surah number 108. મુફસ્સિરો કહે છે કે surah number 8 ના પછી, એટલે કે surah કૌસર ના આવ્યા પછી surah તકાસુર આવી. But why is it a subject of comparison? It's important to realize this. તકાસુર અને કૌસર નો જે રૂટ શબ્દ છે is કફર, કફીર. બંને શબ્દ કફરમાં રૂટ શબ્દ કફર છે. કૌસર પણ ત્યાંથી આવ્યું છે અને તકાસુર પણ ત્યાંથી આવ્યું છે. બંને is giving an idea of abundance. One is giving the idea of abundance which will give you comfort here and akhirah, and another is giving you a abundance which is like rivalry, vying for increase in wealth, vying for increase in children, which is only dunyavi. It's an illusion, by the way. So અહીંયા આપણે જ્યારે કમ્પેરિઝન કરીએ ને, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ્સો કે સુરત તકાસુરનો મેં સર્કમસ્ટન્સ તમને આપું છું સો યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ. સુરત તકાસુર બંને તકાસુર અને કૌસર મક્કામાં નાઝિલ થયો છે, પણ સુરત તકાસુરનું સર્કમસ્ટન્સીસ આ છે કે બે ટ્રાઇબ છે ને એકબીજા સાથે લડાઈમાં ચડી ગયા. હવે શબ્દોની લડાઈ હતી, ત્યારે શબ્દોની લડાઈમાં કે જો મારી પાસે અમારા લીડરો ઘણા છે, બીજો કે ના અમારી પાસે ઘણા છે, અમારી પાસે ચીફ ઘણા છે, અમારી પાસે ચીફ ઘણા છે, અમારી પાસે મેમ્બરો ઘણા છે, અમારી પાસે પણ મેમ્બરો ઘણા છે. ધીસ ઇઝ ધ વાઇંગ ફોર રાઇવલરી છે હતી કે અમારી પાસે ઘણું બધું છે, બરાબર ને, અમારી પાસે આટલું બધું રિસોર્સિસ છે. છેલ્લે બાકી લોકો કે અમારી પાસે મેમ્બર, આપણે કબ્રસ્તાનમાં જઈને ગણીએ આપણે કે કેટલા મેમ્બરો અમારા ગુજરી ગયા, તો હવે બધા કબ્રસ્તાનમાં જઈને ગણવા બેઠા. ઇમેજિન, ધીસ ઇઝ અ માઇન્ડસેટ. જ્યારે આ સકાસુર આવે છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મોકલાવે છે કે આ વાઇંગ જે તમે કરો છો એ તમને ગફલામાં લઈ જશે, નેગ્લિજન્સમાં લઈ જશે, અલ્લાહને બોલાવી દેશે. તમે આમાં તમે ચડો નહીં. સો વેન યુ કમ્પેર બોથ કૌસર એન્ડ તકાસુર, આપણે એમાં અમુક સબકો મળે છે. પહેલું સબક આપણને જે મળે છે એ આ છે કે કૌસર, આ જે ગિફ્ટ આપવામાં આવી છે ને, ઇફ વી રિયલાઇઝ એન્ડ વી રિયલી અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ કૌસર, તો કૌસર આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઇબાદત તરફ લઈ જાય છે. ત્યારે તકાસુર આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને ભૂલાવી દે છે. આ એક સબક આપણને મળે છે. બીજું સબક આપણને મળે છે તે આ છે કે કૌસર, if we really understand the meaning of કૌસર આપણને એક કમ્ફર્ટેબલ જગા ઉપર લઈ જાય છે. આપણી ફિતરા એવી છે, આપણી ફિતરા કે આપણે ઘણું બધું આ દુનિયામાં ભેરું એ કર્યું હોય ને, એ શેઠિયાને તમે પૂછી શકો છો કે રાતના તું સૂઈ છે કે નથી સૂતો, એ હંમેશાની વ્યાધિમાં જ હોય છે. આમ કરતા ભૂલી ગયો, જો આમ કરતા ભૂલી ગયો, આમ કરતા, એ જ વ્યાધિમાં જ હોય છે, બરાબર કે નહીં? કદાચ ને તમે બધા જુદી જુદી જાતના હશો, મને ખબર નથી,
પણ આ એક રિફ્લેક્શન સાયકોલોજીકલી મળે છે આપણને કે આપણે જ્યારે બહુ આ દુનિયાવી બાબતોમાં આપણે હોય ને ત્યારે આપણું મગજ શાંતિ ન હોય, દિલે શાંતિ નથી. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કૌસર જ્યારે આપણને આપ્યું ને તો કૌસર કહે છે તમને એક કમ્ફર્ટેબલ પોઝિશનમાં દુનિયામાં અને આખિરતમાં લઈ જશે. ત્યારે આ જે તકાસુર છે, આ વાઇંગ ઓફ ધ દુનિયાવી વેલ્થ એન્ડ ચિલ્ડ્રન એન્ડ ઓલ ધેટ, એ કે તમને લઈ જશે કબર તરફ. કારણ કે બાય ધ ટાઈમ તમે આ બધું ભેરું કર્યું પછી ક્યાં જવાના છો મને કહો તમે. કારણ કે આ બધું ભેરું આપણે ઘણી વખત નહીં કે તમે તમારા પોતાને ઘસાડો નહીં પૈસાના બારામાં, કારણ કે તમે ઘસાડશો તો આંખ વિચાઈ જશે તો પછી કબરમાં આપણે શું લઈ જવાના છે? મને સાચી વાત કરો, આપણે શું લઈ જશું? બે કપડા સિવાય બીજું શું લઈ જાય? આપણે કાંઈ નથી લઈ જતા. ઇનફેક્ટ વી વરી અબાઉટ કે મારા ઘરે પછી શું થશે અમારું પહેલથી. એ એક મોટી વ્યાધિ થઈ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે કે કૌસર જે છે ને એમાં ખૈર છે. એ ખૈર તમને કમ્ફર્ટેબલ પોઝિશનમાં લઈ જશે. ત્યારે આ તકાસુર જે વાઇંગ ફોર showing and greediness and accumulation of wealth and children will take you towards your qabr or will take you towards a place where you are not comfortable. That's the meaning of it. ત્રીજું, જે કૌસરની વાત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કરે છે ને એ ખૈર જે છે ને એ હક છે. હકનો મતલબ અહીંયા થાય છે રિયાલિટી. ઇટ ઇઝ અ રિયાલિટી ફોર when I say reality and હક આપણે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ કે હું શું મિનિંગ કરું છું when I say હક અને રિયાલિટી. See, as opposed to illusion, હક રિયાલિટી મીન્સ કે એવી વસ્તુ છે કે જે હંમેશા રહેવાની છે અને પરમેનન્ટ છે. ઇટ ઇઝ ધ ટ્રુથ ફ્રોમ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. ઓકે, ત્યારે આ જે વાઇંગ જે છે ને જે તમે આપણે એક્યુમ્યુલેશન કરી છે એકોર્ડિંગ ટુ તકાસુર, જે પેલી આયતમાં જ આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આ વાઇંગ જે છે ને રાઇવલરી તમે ફોર યુ ટુ એક્યુમ્યુલેટ કે કોની પાસે વેલ્થ વધારે છે ને કોની પાસે ચિલ્ડ્રન વધારે છે. આ નંબર 1 આયતમાં જ આપણે સમજાવી દે છે આ તમને લઈ જાય છે સાવ જુદા રસ્તા ઉપર કે જ્યાં તમે યુ વોન્ટ બી કમ્પ્લીટલી અનકમ્ફર્ટેબલ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે જે મેં તમને કૌશર આપ્યું છે ને તે રિયાલિટી છે, તે હક છે. બાકી આ દુનિયા જે છે સસ્ટેન ઇલ્યુઝન. એ દુનિયામાં જે આપણે અમાનતો આપી છે ને નેમતો આપી છે એ આપણે કૌશર, we change that to કૌશર, you will be okay. So change the wealth that Allah has given you to a good haq, to a good reality, to good kawsar. And that will help to a position of comfort. તો આ હવે સમજાઈ ગયું હોય તો છેલ્લે અને આપણને ખબર હવે પડે છે કે કૌસરની વેલ્યુ એન્ડ weight is so high. આપણે really we have to think about what Allah subhanahu wa ta'ala 3 વર્સિસમાં આપણને શું કેટલું ઊંડાણમાં સમજાવે છે. એનીવે, આફ્ટર જ્યારે કહે છે કે માટે તું નમાઝ પઢ, ઇમિડિયેટલી આફ્ટર ધેટ કયો શબ્દ છે? વન હર એટલે નમાઝ પઢ, કુરબાની. હવે આપણે નેક્સ્ટ વીક ઇન્શાલ્લાહ કુરબાની ઉપર આપણે જરાક એનું ડિસ્કશન વધારશું. આપણે આજે 12 દિવસ આપણે આપણા ઇમામ હુસૈન અને અસહાબો અને એની ફેમિલીને આપણે યાદ કરીએ છીએ તો થોડોક મુખ્તસરનું મસાહે. જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અલી અસગરને લઈ ગયા મેદાની જંગમાં, ત્યારે એણે લશ્કરોને એટલું સમજાવ્યું કે જો આ 6 મહિનાનું શું એને શું ગુનાહ કર્યું છે, પણ એ જીભ તમે જો તેની જીભ કેટલી સુકાયેલી છે, એના માનું દૂધ સુકાયેલું છે, ભૂખ અને પ્યાસ. ઇનફેક્ટ ધીસ બિગેન ટુ હેવ ઇફેક્ટ. દુશ્મનો પણ એક ઇન્સાન હતા ને ઇન્સાનિયત થોડી ઘણી જે હતી એમાં માણસો રડવા. ઉમરે 7 જ્યારે આ જોયું ત્યારે એણે શું વાત કરી? એણે હુરમલાને કીધું કે ઇમામ હુસૈનના શબ્દોને કાપી નાખ અને એને 3 અણીવાળું 13 ગળામાં એમ કરીને અલી અસગરના ગળા ઉપર ફેંક્યું. ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ આ કિસ્સો યાદ કરે છે. ઉકબા કરીને એક હતો, એને કહે છે ઉકબા બિન બશીર, એને કહે છે કે તારા ટ્રાઇબમાંથી એક માણસ હતો કે જે એક બચ્ચું જે 6 મહિનાનું હતું એના ઉપર તીર નાખી અને એના ગળાને ફાડી નાખ્યું. શું છે? ફાડી નાખ્યું.
પછી જો ઇમામ હુસૈન અલૈહિ સલામના હાથમાં જે લોહી આવી, એમાં રિવાયતમાં મળે છે આપણને કે એ જે લોહી હતું એ આકાશ તરફ એણે નાખ્યું, અને બીજી આપણને રિવાયત મળે છે કે એના મોઢામાં નાખ્યું. પણ પછી જો શું કરે છે કે એ તલવારથી એણે કબર ખોદી, આ બાપની સબર કબર ખોદીને પછી અલી અસગરને દફન કરે છે. પછી ખૈમા તરફ જાય છે. જ્યારે ખૈમાની અંદર આવે છે ત્યારે તમે જુઓ કે બૈરાઓ અને બચ્ચાઓ એને ઘેરી લે છે. શા માટે ઘેરી લે છે? એક આપણને આ સવાલ ઉભો થાય છે કે શા માટે બચ્ચાઓ? અને કારણ કે એ લોકો જોતા હતા કે જેઓ જાતા હતા એ પાછા આવતા નતા, અને ઇમામ જે છે કે હવે ઇમામ જશે તો પછી અમને કઈ જાતનું ગાઈડન્સ બાકી રહેશે, એટલે ઘેરી લીધા અને કહેવા લાગ્યા કે ઇમામ હવે શું, અમને ગાઈડન્સ આપો. કે અમે ઇમેજિન કે એ લોકોની ઇમોશનલ સ્ટેટસ તમે જો, બૈરાઓ અને આ બધી પોત્રીઓ હતી, આ બધી રસૂલ ખુદાના ઘરના હતા. એ લોકોની હાલતો તમે જુઓ કે હવે એ લોકોનું શું થવાનું છે. ત્યારે જો રસૂલ ઇમામ હુસૈન અલૈહિ સલામ કહે છે કે મારા આખરી સલામ ઓ ઝૈનબ, મારી આખરી સલામ ઉમ્મે કુલસુમ, મારી આખરી સલામ રૂકૈયા, રૂબાબ, મારા આખરી સલામ. પણ પછી કહે છે કે જેટલી મુસીબતો તમને આવે એ મુસીબતો તમે સબરથી સહન કરી અને અલ્લાહ સુબહાન વ તઆલા ઉપર તવક્કલ કરો. આ તલકીન જે સબરની હતી એ સબરની તલકીન, કારણ કે આપણે કુરાનમાં જ છે, સબરથી તમે અલ્લાહ સુબહાન વ તઆલા પાસે મદદ માંગો. એને આવી રીતે એને તલકીન અને હિદાયત કરી. અને પછી આ રિવાયત મળે છે આપણે ઇમામ ઝૈનુલ આબિદીન તરફથી કે ઇમામ ઝૈનુલ આબિદીનને પોતાની છાતીમાં લઈને કહે છે કે હું તને એક એડવાઇસ આપું છું, રિવાયત આપું છું કે જે મારા બાપા ઇમામ હુસૈન અલૈહિ સલામ મને કરી ગયા તો મને આપ્યા હતા, એને બીબી ફાતિમા ઝહરા અલૈહિ સલામ આપી હતી, અને એને રસૂલ ખુદા આપ્યા હતા, અને એને જિબ્રાઈલ આપ્યા હતા. અને કહે છે કે જ્યારે તું દુઃખમાં આવ ને ત્યારે આ દુઆ પડજે, બે હક્કે યાસીન વલ કુરબાનુલ હકીમ વલ કુરઆનુલ હકીમ, બે હક્કે તાહ વલ કુરઆનુલ હકીમ. આજે દુઆ આપણે પડીએ છીએ, નમાઝ બાદ આ દુઆ પડીએ છીએ આપણે. ક્યાંથી આવી? આ આવી હતી જ્યારે ખૈમાની વિદાય હતી અને ઇમામ ઝૈનુલ આબિદીનને છાતીમાં આ હિદાયત કરી હતી. અને પછી આપણા બે ઇમામો હતા, 3 ઇમામો હતા. ઇમામ હુસૈન પછી કતલ થઈ ગયા હતા, પણ 2 ઇમામ બાકી હતા. ઇમામ ઝૈનુલ આબિદીન હતા ને ઇમામ મુહમ્મદ બાકિર. ઇમામ મુહમ્મદ બાકિરની પછી રિવાયત છે કે મારા બાપા ઇમામ ઝૈનુલ આબિદીન એની મોતના ટાઈમે એને મને મારી છાતી પાસે અને મને કહે છે કે આ શબ્દો પણ મને અલી ઇબ્ન અબી તાલિબ પાસેથી મળ્યા છે, વાયા ઇમામ હુસૈન અલૈહિ સલામ. અને કહે છે કે જે બંદા પાસે, આ જો સાંભળી લો, જે બંદા પાસે કોઈ પણ સહારો નહીં સિવાય અલ્લાહ સુબહાન વ તઆલાનો, એના ઉપર તમે જુલ્મ નહીં કરો. કારણ કે એનો જે બદલો આવશે બહુ સખત બદલો આવશે. આજે આપણે આપણા ટેલિવિઝનમાં આજે 8 કે 9 મહિનામાં આપણે શું જોઈ રહ્યા છીએ? એક માં બોલે છે આપણા બધાની સામે કે અમે રાતના, હું મારા દીકરાની સાથે, મારા નાના બચ્ચાની સાથે હું સુવા જાઉં છું, સવારના એ જ બચ્ચો મૈયતનો મને મળે છે, એની લાશ મારી પાસે. અમારું કોઈ નથી, અમારું અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ છે. આવા માણસો, આવી પ્રજાઓ ઉપર જે જુલ્મ કરે છે એનો બદલો સખતમાં સખત છે. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. ભાઈઓ, આપણે અલ્લાહ